ભગવાન વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણએ પાંડવજીની ટેક રાખીએ તો ભગવાન કાયમ માટે રક્ષા કરે કરે અને હીરાજી કરે ને કરે કરે બસ માં કુંતા જ્યારે ભગવાન હસ્તિનાપુરથી ભગવાન દ્વારિકા જાય છે અને ભગવાન કહે છે કોઈ માં કુંતા તું આજ માગી લે તારે જે માગવું એ આપીશ જે માગવું એ આપીશ માં કહે છે હે કેશવ મેં સાંભળ્યું છે કે તું ભગવાન છે તું ભગવાન છે મેં સાંભળ્યું છે પણ હવે મને અનુભવ થઈ ગયો કે મારા પુત્રોની રક્ષા કરી કુરુક્ષેત્રમાં મને વિશ્વાસ થઈ ગયો કે તું દ્વારિકાનો નાથ એ પરબ્રહ્મ છે તો કે માં માગી લે તો એ વખતે જુઓ સમજવા જેવું છે આપણે રોજ મંદિરે જઈએ છીએ ને આપણે ઘરમાં મંદિર હોય કે ફોટો હોય અને મંદિરમાં કોઈ દિવસ એવો નહીં ગયો હોય કોઈ દિવસ કોઈ વસ્તુ માગી ના હોય કંઈક તો માગ્યું જ હશે કંઈક તો આ જીવ માગવા માટે ધરતી પર આવ્યો છે માગવા માટે જ આવ્યો છે કેમ સંતોષ નથી સંતોષ રૂપી ધન હોય કે ભગવાનને તો આપણી બધી ખબર છે કે જીવને શું જોઈએ છે આપણે માગીએ છીએ પણ ખબર નથી કે મારા માટે હિત છે કે નથી પણ ઘણી વખત ભગવાન નથી આપતા કેમ ભગવાનને ખબર છે કે હું આપીશ પણ એ વસ્તુ છે ને દુઃખ પડશે એટલે ભગવાન આપતા નથી માં કુંતી કહે છે હે કેશવ જો આપવું જ હોય તું રાજી હોય તો મને દુઃખ આપજે દુઃખ જુઓ માતાએ દુઃખ માંગ્યું દુઃખ ભગવાન પાસે દુઃખ માંગ્યું કેમ દુઃખ હશે તો ભગવાન સાંભળશે સુખમાં ભગવાન સાંભળતો નથી ભગવાન નથી સાંભળતો દુઃખ સમયે સંકટ વેળા સાંભળો સાંભળે સંકટ વેળા દ્રૌપદીને ભીષ્મ દાદા યાદ આયા ગુરુ દ્રોણ યાદ આયા પાંચ પાંડવો યાદ આયા પણ ભગવાન જીવન સુધી યાદ ના આયા પણ કોઈ કામમાં આવ્યું પણ જ્યારે એક વખત ભગવાનને સાંભળ્યા કે હે દ્વારિકાનાથ ખાલી એક વાર ભગવાન પાંડવો વનમાં હતા અને ભગવાન ત્યાં પધાર્યા પાંડવો પાસે કઈ નતું ભગવાનને શેરડી ખાવા માટે આપે છે શેરડી તો ભગવાન શેરડી ચૂસતા ભગવાનને થોડી ઈજા થાય છે લોહી ફૂટે છે એ વખતે એમની પટરાણીઓ પણ સાથે આવેલી હોય છે તો પટરાણીઓ ભગવાનનું લોહી જોઈ અને આડી ફરે છે કે અમે લોહી ના જોઈ શકીએ અમે લોહી જોઈ શકતી નથી પણ દ્રૌપદી એ વખતે પોતાનો સાડીનો શેડો ફાડી અને ભગવાનને પાટો બાંધે છે પાટો બસ એક પાટો બાંધ્યો અને ભગવાને કેટલા ચીર પૂર્યા તો ભગવાનને થોડું આપશો અર્પણ કરશો તો ભગવાન તો ઘણું આપવા બેઠો છે ઘણું આપવા બસ ભાવ આપણો ભાવ પાટસણ ગામે ખૂબ ભાવ કર્યો ઠાકોરજીને વ્યાસપીઠને પાટસણ ગામે ખૂબ ભાવ કર્યો